સ્વામિનારાયણાય નમઃ. બીજું એમ કે છે અનંત કળાનિધિ, એને એક સમજાયું કે જેમ અત્યારે સૂદનો પડ્યો હોય બીજ હોય ત્યારે થોડોક ઘસરકો થાય, ત્રીજનો એથી વધારે થાય, એ કળા વધતી ગઈ અને જ્યારે પૂરી કળા ભરાઈ જાય ત્યારે ચંદ્રમાં કોઈ ગોળ હોય. એમ સ્વામિનારાયણે તમામ કળાઓ આ માણસમાં ઉતારી દીધી. એને તો જીવબામાં એની કળા ઉતરી ગઈ. તે બધી સંપત્તિ એને સમયા ઉત્સવમાં વાપરી. એ કળા એ બધી કળા એની પાસે. એ રાતે સુવા પધારે ત્યારે એ હાથમાં માળા લઈને હોવે. એની પાસે કળા છે બધી. અને એમ કે છે મારી કળા જો કોઈમાં ઉતરી તો એ પૂર્ણમાવાસ્યના ચંદ્રમાં જેવો ભગત થશે. એને અજવાળે ચાલશે લોક. જોબનજીમાં એ કળા ઉતારી તો નિષ્કુળાન સામે લખ્યું કે હરિભગતમાં શિરોમણી, એમાં કળા ઉતારી. બીજી અનંત જાતની કળાઓ છે પણ આ તો નહીં જ. મુક્તાનંદ સ્વામીમાં કળા ઉતરી તો સ્વામિનારાયણ જતા હોય, અશ્વપ્રભી રાજા હોય તો પાછે પગે ઘૂઘરા પગે બાંધે ને ચાલે. એ કળા આવતી છે કોઈ પણ. આનંદ કળા એની પાસે. પછી અનંત ભુવનપતિ, અનંત કોટી બ્રહ્માંડના પતિ, અનંત કોટી બ્રહ્માંડો એના પતિ. એટલે સ્વામિનારાયણ ભગવાનને જુએ છે એનો પ્રત્યક્ષ પુરાવો છે. એ કહે છે કે અનંત ભુવનપતિ શ્રી હરિ. આ ગામમાં થોડીક શક્તિ વધી એનું કારણ અનંત કોટી ભુવનના પતિ છે. એને ઘરમાં ક્યાંક ક્યાંક બેસવાનું સારું કરી આવેલું, એ એનું કારણ છે. અને આને કંઈ જાણે નહીં તો પેશાબ કરવાની ચોકડી હોય ત્યાં પધરાવ્યા ચડતા. જાણતું નથી કાંઈ. એટલે હલકામાં હલકી જગ્યા. અત્યારે એક મકાન બાદ 20 લાખ રૂપિયાનું, 50 લાખનું, અને સ્વામિનારાયણનો ભગત હોય પણ એને માટે એટલી ગોંકલી જ હોય. અને એનો જે બેડરૂમ છે 20 બાય 20, પછી પૈસે ખાસામાંથી 20 બાય વાળી. હલકામાં હલકું ઘર રાખવાના સ્વામિનારાયણ. એટલે એમાં કાંઈ દૈવત નથી. ઉત્તમ રાજાએ આખો દરબાર 7 વીઘાનો કેમ સોંપ્યો એમને? એ શક્તિ જાણે એટલે. ત્યારે અનંત ભુવન પતિ દુનિયાનું રાજ ચલાવનાર હોય, એનો દેહ મૂકી ગયા હોય, એનું પૂતળું પધરાવેલું હોય, ત્યાં કોઈ પણ જનારો નથી, ત્યાં પાણી પાનારો નથી. આના મંદિર તો જો તમે. આનંદ શક્તિધર છે. એટલે